તો પ્રભુશ્રીએ પોતાના સૃષ્ટિના સેવકોને, કોઈ ધ્યાનથી સાંભળજો આ શબ્દ, કે ક્યાંય પણ બહાર જાઓ તો તમે તમારું બાનું છે, તમારા ગળામાં જે માળા શોભે છે, તમને જેનું શરણદાન મળ્યું છે એનું છાતી ઠોકીને જવાબ આપી શકો. તો ત્યાં સુધી કીધું કે મારા વૈષ્ણવને કે ન લોપે કાળ ને કર્મ, એમ વેદ કહે છે વખાણી. કાળ અને કર્મથી, કર્મકાંડથી, જે વૈદિક પરંપરા છે એનાથી આપણને ઉપર ઉઠાવી દીધા. અને એનું એક બહુ સામાન્ય ઉદાહરણ આપું કે જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય અને ઘરમાં અદકી સામગ્રી જો સિદ્ધ કરી રાખેલી હોય તો કરવું શું? એ ઠાકોરજીને સામગ્રી ધરવા લાયક નથી રહેતી. તો પ્રભુશ્રી એમ કીધું કે ના, એ સામગ્રી સિદ્ધ થઈ હોય અને ત્યાં આગળ જો ગર્ભ પધરાવવામાં આવે તો એ સામગ્રી છોવાતી નથી. અમારા વૈષ્ણવના ગળામાં જ્યારે આ ગ્રાંઠની માળા છે તો એને કોઈ પણ કાળ, કોઈ પણ કર્મ, કોઈ પણ કર્મકાંડ કરવાની જરૂર રહેતી નથી. તો હવે શું કીધું કે મારા વૈષ્ણવ ગોસાભાઈએ સિંગારના પદમાં ગાયું કે મંડપ રાસ મનોરથ મેરે, આંગન में गुण गहे तो विसा, आनंद खेल अहोनिश अनुभव, एही मन में अभिलाष कृपा. હવે વૈષ્ણવના ઘરે શોક ન હોય, એના જેના ઘરે શોક હોય ને વૈષ્ણવ છે નો. આપણને શોક કરવાની ના પાડી જ, કારણ કે જો કઈ સુખ મળ્યું, કઈ આનંદ મળ્યો તો મારા ઠાકરની કૃપા. અને આ તો મૃત્યુ લોક છે, સુખ અને દુઃખ બંને પેરેલલ ચાલે. એવી કોઈ વિપત્તિ આવી તો વૈષ્ણવ શું વિચારે કે મારા ઠાકરની ઈચ્છા, મારા પ્રભુની ઈચ્છા હતી અને આ કાર્ય થયું, મને માન્ય છે. જમરેશને ગમતું હોય તે કરે, મારા મહારાજની ઈચ્છા. જો મને આનંદ થયો, મને ગમતું કીધું તો મહારાજની કૃપા. શબ્દ સાંભળજો. અને કદાચ આપણને એમ લાગે કે ના, વસ્તુ યોગ્ય નથી, તે માણસ છીએ, હૃદય છે, સંવેદના છે, લાગણી છે, તો એમ થાય કે આ અજુગતું થયું. પણ એ અજુગતો શબ્દ વૈષ્ણવ નથી વાપરતો, કારણ કે વૈષ્ણવ એમ કહે છે કે આ ઘટના પણ ઘટીને એમાં પણ મહારાજની ઈચ્છા હતી. હવે આજના આ ઘરના પ્રસંગની વાત કહું. આ બધા ઉદાહરણ છે કે હજુ 30 દિવસ પૂરા નથી થયા. ચંદ્રકાંતભાઈને ચાલી ગયા, હજુ 30 દિવસ પૂરા નથી થયા. અને વૈષ્ણવતા સિદ્ધ કરી ક્યારે કહેવાય, એનું જીવતું ને જાગતું ઉદાહરણ આજના મનોરથ છે. ઘણો બધો શોખ થાય, મનુષ્ય છીએ, આપણું સ્વજન છે, 50, 60, 70, 80 વર્ષ એની સાથે ગાળ્યા હોય, દુઃખ થાય. પણ એમાં મારું તમારું કશું ગજું નથી ચાલતું. અને આપણે એમ કહીએ છીએ કે બે પ્રકારની છે. વૈદિક ધર્મ એમ કહે છે કે એને મોક્ષ મળી ગયો, મોક્ષ મળી ગયો એટલે ભાઈ જવા દીધો, કે ભાઈ જા. પણ મારો ઠાકર એમ છે કે મારો વૈષ્ણવ શું માગે, કે માગે જન્મો જન્મ અવતાર. અને વૈષ્ણવ સંપ્રદાય પ્રભુ શ્રી ગોપાલદાસજીની સૃષ્ટિમાં મહારાજનો વાયક છે કે મારા બધા બેઠેલા વૈષ્ણવ છે ને એ મારી ગોલોકધામની અખંડ લીલાના અધિકારી જીવ છે. અને માટે મનોરથમાં જ્યારે વૈષ્ણવને પધરાવ્યા હોય, અશોક મેહુલભાઈ, વૈષ્ણવને જ્યારે પધરાવ્યા હોય અને વૈષ્ણવ પધારે તો શું થાય? આપણો મનોરથ સિદ્ધ થાય. એ તો ભગવતી દ્વારા ભોગ કીધો, એ તો Oh
કીધું છે. જો સોરઠી પદમાં કે આ વૈષ્ણવ પધાર્યા છે ને, એ વૈષ્ણવ જ્યારે પોતાની કાનીથી વાલાને વિનંતી કરી તિથિનો નિર્ધાર કરશે અને તિથિ ઉપર જ્યારે અધિકારી જીવ હશે એ જ અધિકારી જીવ અંતરે ઉપસ્થિત રહી શકશે. અને જો અધિકાર નહીં હોય તો 2 મિનિટ પહેલા પણ કોઈ એવું વિઘન આવે કે અહીંથી જતું રહેવું પડે. તો એ તો ભગવતી દ્વારા એ ભોગ કીધો. મારા ભગવતીઓ દ્વારા જે ભોગ, એને જે હું મહાપ્રસાદની પંગત ઉપર જે પ્રસાદ લેવડાવું ને, એ પ્રસાદ, એ ભોજન કોણ આરોગે છે? એ તો લાલ શ્રી ગોપેન્દ્રજીએ લીધો. અમારો સાક્ષાત ધામના ધણી બિરાજમાન હોય અને ધામનો ધણી જ્યારે આરોગતો હોય ત્યારે સકલ મનોરથ તેનો સીધો. જે કઈ અલૌકિક મનોરથ છે તેનો સીધો. હવે મૂળ વાત ઉપર આવે, વૈષ્ણવને શોક શું કામ ન હોય? વૈદિક કર્મમાં પૂ નામનું જે નરક છે એનાથી જે ઉગારે એને પુત્ર કહેવાય, એવી વ્યાખ્યા આપવામાં આવી. તો પ્રભુશ્રીએ પોતાની સૃષ્ટિમાં એમ કીધું કે જે પોતાના વડીલને, અને ચંદ્રકાંત ભાઈએ તો હમણાં જ વાત થઈ કે છેલ્લા લગભગ 30-40 વર્ષથી દરરોજ ઠાકોરજીના મંગળા દર્શન કરતા. હવે આવું રૂડું ભાગ કોનું હોય? અને તો જ આ 30 દિવસની હું તો કહું, બીજા દિવસે એના પરિવારને આવો વિચાર આવ્યો હોય કે જે ગયા છે મારા પ્રભુની ઈચ્છા, એ ઠાકોરજીની ઈચ્છા છે. અને ક્યારેય વૈષ્ણવ પોતાના સ્વજનને ચાલી ગયા શબ્દ બોલે છો. ચાલી ગયા એટલે કે જેમનું પોતાનું મૂળ સ્થાન હતું, મૂળ સ્થાન આ બધું કયું છે? અખંડ રાસનું ધામ છે. અને આપણે અહીંયા લખીએ છીએ પત્રિકામાં કે ચાલી ગયેલા સ્વજનને અખંડ રાસની પ્રાપ્તિ કરાવવાનો આ મનોરથ છે. માટે એનો શોર નથી હોતો. હું મારા બહેનો વૈષ્ણવોને ખાસ કહું છું, અમારે ગઈકાલે કહેવાનું હતું પણ ઠાકર ઈચ્છા કે વૈષ્ણવ શોક નહીં કરવાનું કારણ આ છે કે અમે અમારા સ્વજનને મૃત માનતા નથી. સ્થૂળદેહ પંચમહાભૂતનો બન્યો તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. શરીરનું કર્મ હતું, પણ જે સૂક્ષ્મ શરીરે દિવ્ય દેહે અત્યારે મારા ઠાકરનું અંતરિક્ષ જૂથ બિરાજમાન છે. અને ઠાકરની કૃપા તો જુઓ કે ગોલોક ધામનો ધણી પોતાના અધિકારી જીવને, એના દિવ્ય દેહને આ રાસની પ્રાપ્તિ કરાવવા પોતાનું અંતરિક્ષ જૂથ અને આ ભૂતળમાં વિરાજમાન આપ સર્વે જૂથની સાક્ષીએ એ જીવને આપ સર્વે ભગવદ ભક્તોની કાનીથી એને અખંડ રાસની પ્રાપ્તિ કરાવશે. અને પરિવારને હું તો એમ કહું છું કે તમારા ધન્ય ભાગ્ય છે, ઠાકોરજીના 4 હાથ છે તો જ વિચાર આવે, નહીં તો મનોરથના વિચાર કરવાને એ નાની સૂની વાત નથી. અમારા એક સત્સંગી છે, છેલ્લા 30 વર્ષથી પિતાજીએ લગભગ 10-12 લાખ રૂપિયા બેંકમાં એફડી તરીકે મૂકેલા છે. 30 વર્ષ થયા. એ વખતે 5 વર્ષે બમણા થતા. પિતાજીએ કીધું કે મારી પાછળ મંડપ કે મનોરથ કરજે. 30 વર્ષે હજી પાર નથી આવ્યો. હજી અલૌકિક કાર્ય છે ને પ્રભુ આપે છે બધાને, પણ લે છે બહુ ઓછાનું. પણ એના માટે પ્રભુ એમ કહે છે તું તારી પાત્રતા સિદ્ધ કર. જીવ પોતાના સદે જ્યારે આ ભૂતળ પર બિરાજમાન હતો, આ શરીરે જે પોતાનું કર્મ કર્યું વંદન, પણ એ ચાલી ગયા પછી સ્વજનોએ એમને જે રાસની પ્રાપ્તિ કરાવવાનો મનોરથ કર્યો ને, હું તો કોઈ એના માટે એક સાધુવાદ શ્રી ગોપાલ. આ જે છે ને 2 હાથ ઊંચા કરીને બોલવાની છે.